નમસ્કાર મિત્રો. આપણે અમૂલ વીડીસીએસ એપમાં જ્યારે ફાર્મર સુધારો વીડીસીએસ એપથી કરવાનો થાય છે અથવા નવો સભાસદ વીડીસીએસ એપથી ક્રિએટ કરવાનો થાય છે તો એના માટે શું પ્રોસેસ છે, તો આ ઉપર દર્શાવેલા 3 ટપકા ઉપર તમારે ક્લિક કરવાનું છે વીડીસીએસ એપમાં. આ દર્શાવ્યા મુજબ તેમાં તમારે પશુપાલક ઉમેરો અથવા સુધારો આવું એક ઓપ્શન તમારી સ્ક્રીન ઉપર દેખાશે. તેના ઉપર ક્લિક કરવાનું છે અને આ મુજબ મેસેજ આવશે. હવે આ સ્ક્રીનમાં તમને સ્થિતિ દેખાય છે બાકી, મતલબ કે તમે જે રેકોર્ડ અપડેટ કરશો એનું લિસ્ટ અહીંયા બતાવશે. હવે આપણે સભાસદ જે પ્રમાણે એડિટ કરવાના છે અથવા નવા બનાવવાના છે તો આખી આ સ્ક્રીન મુજબ જ થશે, કોમ્પ્યુટર થ્રુ નહીં થઈ શકે. તો જો તમારી મંડળી ઉપર હાલમાં કોઈ પણ સભાસદ મલ્ટિપલ ફાર્મર એવા છે કે જે અનવોન્ટેડ ફાર્મર બનેલા છે અથવા જેમાં કોઈ નામ કરેક્ટ કરેલું નથી, તો એને સુધારો કેવી રીતે કરશું અને નવા સભાસદનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરશું તેના માટે તમને આ થોડીક માહિતી આપવાની છે. તો આ સ્ક્રીનમાં તમને પ્લસનું એક આઇકોન ઉપર દેખાય છે, જેના ઉપર તમે ક્લિક કરશો. આ મુજબ જે પ્લસનું આઇકોન છે એના ઉપર ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન આવશે, ફેરફાર કરો અને નવું ઉમેરો. ફેરફાર કરવાનો મતલબ એવો છે કે તમારે કોઈ સભાસદ બનેલો છે અથવા કોઈ કોરો કોડ પડેલો છે તમારા કોમ્પ્યુટરમાં, એ કોરો કોડ કોઈને આપવો છે અથવા જે હાલનો સભાસદ છે એમાં સુધારો કરવો છે તો આ મુજબ તમારે ફેરફાર કરો પર ક્લિક કરવાનું છે. હવે અહીંયા જે ફાર્મર કોડ માંગે છે એ 4 આંકડામાં આપણે દર્શાવવાનો છે. દાખલા તરીકે 1 નંબરનો ફાર્મર સુધારવો હોય તો તમારે 0001 આ મુજબ લખવાનું રહેશે. બરોબર છે. હવે ફેરફાર કરો ઉપર ક્લિક કરશો એટલે 1 નંબરનો જે સભાસદ છે એની ડિટેલ તમને આ મુજબ દેખાશે. સૌથી પહેલા આધાર કાર્ડ, પછી એની તમામ જે કઈ ડિટેલ તમે કોમ્પ્યુટરમાં નાખેલી છે એ મુજબ. જો આની અંદર જે કઈ કરેક્શન કરવાનું હોય, અંગ્રેજીનું નામ, ગુજરાતીનું નામ, સ્ત્રી પુરુષ, જન્મ તારીખ કે બેંકની વિગત છે, બીજા કોઈ ડોક્યુમેન્ટ્સ છે, જેમાં સ્ટાર કરેલું છે એ ફરજિયાત તમારે અપલોડ કરવાનું છે. જેમાં લાલ ફૂદડી હોય એના ઉપરની ડિટેલ તમારે ફરજિયાત ભરવાની છે. એમાં બેંક પાસબુક છે અત્યારે તમારી સામે, અથવા ચેક હોય રદ કરેલો, કે પછી અંગ્રેજીનું નામ છે, ગુજરાતીનું નામ છે, એ બધી ડિટેલ તમારે વ્યવસ્થિત ગુજરાતીમાં અને અંગ્રેજીમાં આવતી હોય ત્યાં અંગ્રેજીમાં તમારે ભરીને આગળની પ્રોસેસ કરવાની છે. તો આમાં જેટલા ફૂદડી વગરના ફિલ્ડ છે, દાખલા તરીકે ચૂંટણી કાર્ડ લઈ લો, પાન કાર્ડ લઈ લો, તો એ ઓપ્શનલ માહિતી છે, મરજિયાત. જો સભાસદ પાસે બીજું કોઈ ડોક્યુમેન્ટ નથી, આધાર કાર્ડની બદલે પાન કાર્ડ આપવા માંગે છે કે બીજો કોઈ ડોક્યુમેન્ટ, તો એ અપલોડ કરશો. પણ આધાર કાર્ડ નંબર કમ્પલસરી આપણામાં છે. એવી જ રીતે નોમિની ડિટેલ પણ તમારે ફરજિયાત બધી ભરવાની છે. નોમિનીનું નામ શું છે, એના સંબંધ શું છે, એ બધી ડિટેલ ભરીને આગળ એવું એક ઓપ્શન છે એના ઉપર ક્લિક કરતા જશો એટલે ધીરે ધીરે સ્ક્રીન આગળ જતી રહેશે. વારસદારનું આધાર કાર્ડ એટેચ કરવાની જરૂર નથી, પણ જે સભાસદ છે એનું આધાર કાર્ડ અને બેંક પાસબુક આ બે વસ્તુ ફરજિયાત અપલોડ કરવાનું છે. અત્યારે તમારી સ્ક્રીનમાં નોમિનીની વિગત દેખાય છે. નોમિની એટલે વારસદાર. તો વારસદારનું નામ અંગ્રેજીમાં, ગુજરાતીમાં એનો સંબંધ અને જન્મ તારીખ તમારે ફરજિયાત નાખવાની છે. ભલે આમાં ઓપ્શનલ છે પણ તમારે ફરજિયાત ડિટેલ્સ અપલોડ કરવાની છે. એના પછી આવે છે પશુની વિગત. તો પશુની વિગતમાં ગાય કેટલી છે, ભેંસ કેટલી છે, દૂધ આપતી ગાય કેટલી છે, દૂધ આપે એવી ભેંસ કેટલી છે, એવી પશુની વિગત તમારે અપડેટ કરીને સબમિટ કરો. છેલ્લું ઓપ્શન સબમિટ કરો એના ઉપર ક્લિક કરવાનું છે. તો આ મુજબ તમારે ફેરફાર કરો વાળી સ્ક્રીન છે, જે તમારે ફેરફાર કરો મતલબ કે કોઈ સભાસદ અત્યારે છે અને એને અપડેટ કરવાનો છે, કેવાયસી કરવાનું છે આપણે વીડીસીએસ એપ થ્રુ. તો એના માટેનું આ એક ફોર્મ છે. તો તમારા હાલના જેટલા ચાલુ ગ્રાહક છે એ બધાનું ડિટેલ આ મુજબ તમારે કરવાની છે. હવે આપણે વાત કરીએ નવા સભાસદ. માની લો કોઈ સભાસદ નવો આવે છે તો નવો ઉમેરો એના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો એના પર ક્લિક કરશો એટલે સૌથી પહેલા આધાર કાર્ડ ફરજિયાત માંગશે, પશુપાલકનું નામ અંગ્રેજીમાં, પછી ગુજરાતીમાં નામ નાખવાનું છે, પુરુષ છે કે સ્ત્રી છે, જાતિ છે, એની જન્મ તારીખ છે, એનું એડ્રેસ છે, વ્યવસાય શું કરે છે, આ બધી ડિટેલ વ્યવસ્થિત તમે ફિલઅપ કરશો એટલે આ ફોર્મ આગળ સેવ થશે. જો આમાં કોઈ ફરજિયાત ડિટેલ તમે બાકી રાખશો તો એ ફોર્મ તમારું આગળ વધશે નહીં. પણ ડોક્યુમેન્ટ ફરજિયાત એટેચ કરવાના છે જેની માહિતી અને જાણકારી તમે રાખજો. આ મુજબ તમે
પશુપાલકની ડિટેલ જે પણ છે તમારા સભાસદ એનો આધાર કાર્ડ નંબર ને બધી ડિટેલ ચોકસાઈપૂર્વક તમારે ભરવાની છે. આ રેકોર્ડ સર્વર ઉપર જશે, યુનિયન સાઇડથી તમારી એપ્રુવલ આવશે અને એપ્રુવલ આવ્યા પછી તમારા ત્યાં નવો સભાસદ બનશે અને જે સભાસદ જનરેટ થશે એનો જે પણ કોડ આપવામાં આવશે એ તમને VDCSમાં નોટિફિકેશન દ્વારા જાણકારી મળશે અથવા કોમ્પ્યુટરમાં તમે સભાસદ માસ્ટરમાં જાશો તો સૌથી છેલ્લો કોડ નવા સભાસદને આપવામાં આવશે. એટલે આ મુજબ તમે વ્યવસ્થિત ડિટેલ ભરજો. જન્મ તારીખમાં વર્ષ સિલેક્ટ કરીને મહિનો અને જે તે તારીખ તમારે સિલેક્ટ કરવાની રહેશે. આ ફોર્મ સાવ ઇઝી છે. ગુજરાતી ભાષામાં તમારી પાસે વિગત માંગે છે એ બધી વિગત તમે જેમ જેમ અપલોડ કરશો એમ તમારી વિગત આગળ વધતી જશે અને આ કોઈ પણ વિગત ખોટી તમારાથી જો ભરાઈ જશે અથવા ખોટો રોંગ ડેટા તમે આપેલો હશે તો એ રેકોર્ડ સર્વર સાઇડથી રદ કરવામાં આવશે. તો જે રેકોર્ડ રદ કરશો તો એ તમને મેઇન સ્ક્રીન જે હમણાં આપણે ખુલેલી હતી નવો સભાસદને ફેરફાર કરો તેની નીચે લિસ્ટમાં રદ કરો એ રદ કરેલ સભાસદ એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ડિટેલ જાણવા મળશે કે આ સભાસદ શું કામ રદ થયેલો છે. જે સભાસદ એપ્રુવડ થશે એનો તો મેસેજ તમને મળશે, પુશ નોટિફિકેશન VDCS એપમાં એક નોટિફિકેશન આવશે. તો એ મુજબ તમારે માહિતી વ્યવસ્થિત ભરવાની છે. આ અત્યારે જે તમને સ્ક્રીનમાં દેખાય છે એ ગુજરાતીમાં આ જે ફૂદડી લાલ કલરની છે એ બધી ડિટેલ તમારે ભરવાની રહેશે. મોબાઈલ નંબર કે આધાર કાર્ડ નંબર આમાં ખોટો દાખલ કરશો તો પ્રોબ્લેમ પડશે, એટલે ખોટો નંબર નાખવાનો નથી. જે ડિટેલ ભરો એ સાચી ભરવાની છે. તો આ સ્ક્રીન તમને સમજાઈ ગઈ છે અને આગળની પ્રોસેસ તમારે કરતી જવાની છે. તમામ સભાસદોના ડેટા અપડેટ કરવાના છે. આભાર.